નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ, એનું સ્વાધ્યાય 6.2. તેના પ્રશ્ન 1થી શરૂ કરીએ કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. હવે પહેલી રકમ છે કે 5માં 3 ઉમેરતા. તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે, તો માટે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખામાં 5, સૌથી પહેલી રકમ 5 છે, તો આપણે સંખ્યા રેખામાં +5, તો જમણી બાજુ 5 સુધી સંખ્યા દર્શાવીશું અને ત્યારબાદ એમાં 3 ઉમેરવાના છે. તો 5 પછી બીજા 3 કાપા આપણે દોરીશું. તો એ 3 કાપામાં આપણને 6, 7 અને 8 સુધીની સંખ્યા મળે છે. માટે 5માં 3 ઉમેરતા એટલે કે 5 + 3 બરાબર આપણને 8 જવાબ મળે છે. બીજી રકમ છે -5માં 5 ઉમેરતા. તો -5 એ 0ની ડાબી બાજુએ -5 છે. હવે એમાં આપણે 5 કાપા ઉમેરવાના છે. તો 1, 2, 3, 4 અને 5. 5 કાપા ઉમેરતા એમાં સંખ્યા દર્શાવીએ તો આપણને જવાબમાં 0 મળે છે. માટે -5માં તમે 5 ઉમેરો તો જવાબ 0 મળશે. ત્રીજી રકમ છે 2માંથી 6 બાદ કરતા. તો 2, તો સંખ્યા રેખા ઉપર આપણે +2 એટલે 0ની જમણી બાજુ 2 દર્શાવીશું અને એમાંથી 6 બાદ કરવાના છે. બાદ કરવા માટે આપણે 0ની ડાબી બાજુ કાપા કરીશું. તો 2ની ડાબી બાજુ 6 કાપા કરવાના. તો 1, 2, 3, 4, 5 અને 6. તો ત્યાં આપણને -4 મળે છે. તો આપણને 2માંથી -6 બાદ કરતાં -4 જવાબ મળશે. બી છે -2માંથી 3 બાદ કરતા. તો -2માંથી -2 દોરીશું અને એમાંથી -3 બાદ કરવાના. તો માટે ડાબી બાજુ બીજા 3 કાપા. તો -3 કાપા એડ કરતાં -5 જવાબ મળશે. પ્રશ્ન 2, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને અને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો. પહેલી રકમ છે 9 + -6. હવે 9 પણ અહીંયા છે આપણે -6. તો -6 જ્યારે માઇનસની નિશાની આવે ત્યારે આપણે સંખ્યા રેખાની ડાબી બાજુ જઈશું. તો અહીંયા 6 -6 છે, માટે -6 કાપા. 6 કાપા આપણે ડાબી બાજુમાં કરીશું. તો 6 કાપા ડાબી બાજુ કરતાં આપણને 3 જવાબ મળે છે. બીજી રકમ છે 5 + -11. તો 5માં -11 એટલે ડાબી બાજુ આપણે 11 કાપા કરવાના. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 કાપા ડાબી બાજુ કરતાં આપણને -6 જવાબ મળશે. -1 + -7. તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા ઉપર -1 દર્શાવી દઈશું, જે 0ની ડાબી બાજુ આવશે. તો 0ની ડાબી બાજુ -1. હવે -7. તો -7 છે, માટે -1થી ડાબી બાજુ આપણે 7 કાપા કરીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. -7 કાપા કરતાં આપણને -8 જવાબ મળશે. -5 + 10. તો સૌથી પહેલાં સંખ્યા રેખા ઉપર -5 દર્શાવીશું. હવે +10. તો પ્લસ જ્યારે આવે સરવાળો પ્લસની નિશાની, ત્યારે આપણે જમણી બાજુ પર કાપા ગણવાના. તો અહીંયા +10 છે, તો આપણે જમણી બાજુ ઉપર 10 કાપા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા જવાબમાં આપણને 5 મળશે. ત્યારબાદની રકમ છે -1 + -2. તો સૌથી પહેલાં આપણે આ બે રકમ કરીએ કે -1 એમાં -2. તો -1ની ડાબી બાજુ આપણે 2 કાપા કરીશું. તો આપણને જવાબ મળે છે -3. હવે ફરીથી -3. તો -3ની ડાબી બાજુ ફરીથી 3 કાપા કરવાના. તો આપણને જવાબ મળશે -6. 3 રકમ છે, તો આપણે 2 રકમનો દાખલો કરીએ. આગળની રકમ છે -2 + 8. તો સૌથી પહેલાં -2 સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા છે. હવે +8. તો -2ની જમણી બાજુ આપણે 8 કાપા કરીએ. તો 8 કાપા કરતાં આપણને 6 જવાબ મળે છે.
હવે એમાંથી આગળ છે -4, તો 6ની ડાબી બાજુ -4 માટે ફરીથી ડાબી બાજુ આપણે 4 કાપા કરીશું, માટે આપણને અહીંયા -+2 જવાબ મળશે. પ્રશ્ન 3, સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો. તો પહેલી રકમ છે 11 + -7, તો પ્લસ માઇનસ થશે, માટે 11 - 7, તો જવાબ મળે છે 4. બીજી રકમ છે -13 + -18, તો અહીંયા પ્લસ માઇનસ થશે, માટે -13 - 18, તો એનો જવાબ છે -31. ત્રીજી રકમ છે -10 + 19, તો પ્લસ થશે, માટે -10 + 19, તો 19માંથી 10 જાય તો 9. આગળ છે -250 + +150, તો પ્લસની નિશાની પ્લસ થશે, માટે -250 + 150, તો આ બંનેની બાદબાકી કરતાં -150 જવાબ મળશે. આગળ છે -380 + -270, તો પ્લસ માઇનસ, માટે 380માંથી -270 બાદ કરીએ તો પણ અહીંયા માઇનસની નિશાની છે, માટે પ્લસ થશે, તો જવાબ મળશે આપણને 600 - 650. છઠ્ઠી રકમ છે -270 + -100, પ્લસ પરંતુ અહીંયા પ્લસ થશે, માટે આ બંનેનો સરવાળો થશે 317, અને જવાબમાં આવશે -317. પ્રશ્ન 4, સરવાળો શોધો. 137 અને -354નો સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરતાં આ પ્લસ છે અને આ નિશાની માઇનસ છે, માટે પ્લસ માઇનસ થશે. હવે બંનેની બાદબાકી કરતાં, તો 354માંથી 137 બાદ કરતાં આપણને 217 મળશે, પણ નિશાની થશે માઇનસની. -52 અને 52, તો એ બંનેનો સરવાળો કરતાં માઇનસ, માટે બાદબાકી કરતાં બંનેનો જવાબ આપણને 0 મળશે. સી, -312, 39 અને 192, એ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. તો -312 + 39 + 192, તો જે બે પ્લસની નિશાની છે એનો આપણે સૌથી પહેલાં સરવાળો કરીએ. તો 39 અને 192, એ બંનેનો સરવાળો કરતાં 231 મળે છે. અને આગળ છે -312, તો 312માંથી 231 બાદ કરતાં આપણને 81 જવાબ મળશે. આગળની રકમ છે -50, -200 અને 200. હવે આ ત્રણેય રકમનો પણ સરવાળો કરવાનો છે. તો -50 પ્લસ કૌંસમાં આવશે -200 પ્લસ 200, પરંતુ અહીંયા પ્લસ માઇનસ છે, માટે માઇનસ થશે, એટલે -50 - 200 પ્લસ 200. હવે આ બંને રકમ માઇનસ, એટલે કે -200માંથી +200 જાય તો આપણને જવાબ 0 મળશે, માટે જવાબમાં વધે છે -50. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 6.2નો, સરવાળો શોધો. પહેલી રકમ છે -7 + -4 9 +4 +16. હવે અહીંયા 4 રકમ છે, તો 4 રકમના મેં 2 ભાગ પાડે છે, કે પહેલાં આ 2 રકમની ગણતરી કરીએ, કે -7 +- એને 9, અને આ 4 + 16, 4 + 16, તો 16 ને 4 20 થશે, અને પ્લસ, એટલે કે 9 અને 7નો સરવાળો -16 થશે, તો 20માંથી 16 બાદ કરતાં આપણને 4 મળે છે. બીજી રકમ છે 37 + -2 +- 65 + -8, તો આ બેની રકમ લખતા પ્લસ માઇનસ, માટે 37 - 2 પ્લસ -65 +- તો -65 - 8. હવે અહીંયા 37માંથી 2 જશે તો 35 વધશે, અને આ માઇનસ પ્લસ એનો સરવાળો કરતાં આપણને 73 મળે છે, પરંતુ હવે ફરીથી આ પ્લસ માઇનસ પાસે છે,
તો પ્લસ માઇનસ માઇનસ માટે 35 માઇનસ 73, તો 73માંથી 35 બાદ કરતાં આપણને -38 જવાબ મળે છે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 6.2ના દાખલા કર્યા. જો આ દાખલામાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. આગળ આપણે સ્વાધ્યાય 6.3 કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.